આમ કરીને કહી દે સબસ્ક્રાઇબ કરો એમ કરીને કહી દે મોજે આવી ગયા 50 ની ત્રણ જોડી મામાની જાનમાં પહેરાય કાકાની જાનમાં પહેરાય. હેલો મિત્રો, મારું નામ છે કરણવાળા અને હું જેતપુરમાં રહું છું. અને આજે એક નવા વિડીયોની હું શરૂઆત કરી રહ્યો છું, નવી જર્નીની. તો એમાં તમારા બધાના સાથ સહકારની જરૂર છે. તો એના માટે થઈને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારા ચેનલનું નામ છે નિહિત ઓફિશિયલ વ્લોગ. તો તમને વિનંતી છે કે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આગળ પણ હું વિડીયો બનાવી શકું એના માટે મને પ્રોત્સાહિત કરો. તો ચાલો આજથી આપણે નવા વિડીયોની શરૂઆત કરીએ અને નવી જર્ની સ્ટાર્ટ કરીએ. તો અહીંથી આપણે બજારમાં જઈ રહ્યા છીએ કેમકે આજે બુધવાર છે, તો ત્યાં બુધવારી છે, તો આપણે બુધવારની માર્કેટ જોશું અને આગળ વધીએ. ચાલો મિત્રો, આપણે એક નવા વિડીયોની શરૂઆત કરીએ. અને જો તમે જોઈ શકો છો, આ મારું ઘર છે અને આ મારો રૂમ છે. મારા રૂમની અંદર તમે પહેલાં તો મારો રૂમ જોઈ લો. કંઈક આ પ્રકારનો મારો રૂમ છે. આ મારા છોકરાનો ફોટો છે જેનું નામ નિહિત છે અને એના નામ ઉપર જ આ ચેનલ છે. તો તમે જોઈ શકો છો અને એને જ પસંદનું બેડ પણ છે. તો ચાલો હવે આપણે બજારમાં જઈએ. તો હવે માર્કેટમાં જવા માટે થાય પહેલાં તો અહીંયા લાઇટ બંધ કરી દઈએ. અને માર્કેટમાં જવા માટે થઈને આપણે પહેલાં તો આપણી બાઇકને બહાર કાઢી લઈએ. ના, જો મારો હારો છે, આજ આને જ બાઇક હાંકવાની છે. મારા મમ્મી કંઈક કહે છે. હું મમ્મી બોલ. હા, બાટલો હું લખાવી દઈશ, એની ઉપાધિ ન કરી. હા, વાંધો નહીં. તો અમારા મમ્મી છે રસોઈ ઘરમાં કંઈક કરવા આવ્યા છે. આ જો સફરજન હાથમાં લીધા છે કે છોકરાઓને ખવડાવવા માટે થઈ સફરજન વાળે છે. ને કંઈક આ પ્રકારનું ઘર છે મારું, તમે જોઈ શકો છો. જા મારો હારો હવે ગાડી બરાબર કાઢે છે. હવે અમારા મમ્મી અહીંયા બેસી ગયા છે, સફરજન બનાવે છે. ને આ છોકરાઓ જો અમારા ભણવા માટે તૈયાર થઈ ગયા છે. આ અમારી દીદી છે જે માનતાની આવેલી છે. ને આ અમારા કારુભાઈ તમારે કંઈ કેવું છે? આનું નામ દિયાન છે, નાનું નામ દિયાના છે, બે જુડવા છે. ને આ અમારા મોટાભાઈનો છોકરો. ગાડી બહાર કાઢી લીધી છે અને હવે આપણે જઈ રહ્યા છે માર્કેટની અંદર. તો આ જો કે ગાડી બહાર આવી ગઈ છે. ના, અમારો હારો છે, અહીંયા જ ગાડી આવી છે. ચલો ગાઈસ, જો અહીંયા ગાયો બેઠી છે. Living life every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything, so I'ma just keep buying everything. See you in the next life, have to be a better me. I don't think that my head's on straight, gotta flip it and grip it and go and get an x-ray. What's wrong with me? I just feel weight pushing on my chest and it squeezes till I suffocate. Better change my mindset, meditate. It's pretty cool that I'm alive and have better days. I could walk, see, hear, I should celebrate. Think I could change my mind, maybe elevate. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better days. Cause all I want, and I pray, I believe in the better days. I'm kinda stuck between a rock and a hard place. Do I work hard or live at my pace? You're only young once, yeah that's all great, but I also want a future where I'm okay. Living life is doing lots of cocaine. Wait no, it's living with no shame. Wait no, it's sleeping in on Sundays. I guess it's different for each of us and that's okay. Well I just wanna be happy, how to get there? Glad that you asked me. I think it's different for everyone. Some of us need work, others need fun. Some of us need purpose to overcome. But try to do what you love when it's said and done. Cause there's so many differences in each of us. Trust your gut, it can show you what you want. Living life every day. અત્યારે જો અહીંયા બુધવારી માર્કેટ લાગી ગઈ છે. તો ચાલો હવે આપણે અહીંયા અંદર આટો મારીએ. આપણે શું લેવું એ તો કંઈ ખબર નથી. તો આગળ બધું જોઈએ કે શું લઈએ શું નહીં.
હા જો મારો હારો ગાડી રાખીને આવે છે. ભાઈ ગાડીમાં લોક માર્યો ને? હાલો ગાડીમાં તો લોક મારી દીધો છે. હવે આપણે જઈએ બુધવારી માર્કેટની અંદર અને જોઈએ કે અહીંયા શું શું ખરીદવા માટે. બધી પ્લાસ્ટિક બેગ ને બધી હરેક વસ્તુ છે. લસણ કોઈને લેવું હોય તો આમાંથી લઈ શકો છો તમે. કોઈ ભાઈઓને ઘડિયાળ લેવી હોય તો ઘડિયાળ પણ લઈ શકે છે આમાંથી. ને આ તગારા ને એવું બધી વસ્તુ પડી છે. હાલો 50 ની 5 કિલો છે. બુધવારી માર્કેટ બહુ જ મોટી છે. આ તમે જોઈ શકો છો. હા ભાઈ અહીંયા મોજા લેવા માટે બેસી ગયા છે. આને ખાલી ટાઈમ પાસ જ કરો છે અને મને ભેગો હેરાન કરે છે. તો કે કાંઈ વાંધો નથી, આપણે આપણો વિડીયો બને છે. મિત્રો અહીંયાથી મોજા તો અમે ન લીધા કેમ કે 100 રૂપિયાના 5 જોડી કહેતા હતા એટલે થોડાક મોંઘા પડતા હતા. હવે આપણે જોઈએ આગળ ક્યાંક ગામમાં લાઇટ બાઇટ ને એવું બધી વસ્તુ છે. કોઈને બ્લૂટૂથ સ્પીકર કે માસ્ક કે એવું કંઈ લેવું હોય તો ચલો દોસ્તો यहाँ से आगे निकलते हैं અને જોઈએ હવે આગળ શું છે. ચારે અત્યારે તો ગરમ કપડાં જ મળે, બીજી તો કાંઈ વસ્તુ છે નહીં. અમારા ભાઈ ખાલી ટાઈમ પાસ જ કરી રાખજો. જો હવે એનો કોટ પહેરો છે મારા હમું જોઈએ એટલે હું તને કહું કેવોક લાગે કેવોક નહીં. હા આમાં તું હીરા જેવો લાગે, આમાં હીરા જેવો લાગે છે. તમે તારે પહેરવો હોય તો પહેરી. કોટ તો સારો છે. અને થોડાક આપણે કિંમત તમે જાણી લઈએ કે કેટલા રૂપિયાનો છે કેટલા રૂપિયાનો. ભાઈ કોટની કિંમત શું છે ભાઈ? કોટનો માલિક ક્યાં ગયો? એટલે છે કાંઈ કોટનો માલિક? હાલો ભાઈ 200 રૂપિયા કહે છે. ટૂંકમાં નવા જેવો જ ભાવ છે. આ 200 રૂપિયાનું જેકેટ તો લગભગ તો બહુ મોંઘું પડે મારા માટે. હવે અહીંયા મોજા છે. અહીંયા 50 ની 3 જોડી મોજાને છે. આ ભાઈ છે એમ કહી શકે 50 ની 3 જોડી મોજા છે. 50 ના 3 એમ તો કહી છે યાર. હાલો લઈ ગયો 50 ના 3 એ આ ભાઈનું છે. કેમ આ ભાઈનો અવાજ બાકી એમ છે ને કઈ માઇકની કઈ જરૂર પડે એમ નથી, પણ આપણો અવાજ આવો નથી એટલે આપણે માઇક વિનાનું થોડુંક એડજસ્ટ કરવું જોઈએ. ભાઈ આવું બધું હાકરા બાકરા બધું વેચે છે. હા તો આ બધું તો લેડીઝ માટે છે. મંગલસૂત્ર ના તો જો આ ભાઈ હું ભાઈ હું પહેરાય દુકાનમાં પહેરાય ઓસરીમાં પહેરાય નો પહેરાય ના પગ ઠરે. મોજા આવી ગયા 50 ની 3 જોડી. મામાની જાનમાં પહેરાય કાકાની જાનમાં પહેરાય. ફૂલ જાડા મોજા 50 ની 3 આખી સીઝનમાં 3 ને 3 એક જ ભાવ છે બેન. 140 માં મળે રાજકોટ જિલ્લામાં તો પાછા 120 ના માર્કા વાળા. આમાં જો કંપની ક્વોલિટી વાળું છે ભાઈ. SRP નો માર્કા વાળા છે. 50 ની 3 જોડી મોજા. ફૂલ જાડા મોજા 50 ની 3 વાડીએ પહેરાય દુકાનમાં પહેરાય ઓસરીમાં પહેરાય નો પહેરે એના પગ ઠરે. મામાની જાનમાં પહેરાય કાકાની જાનમાં પહેરાય. મારા ભાઈ ઠંડી પડી છે 2 થઈ જાય. જો ઠંડી પડી છે 2 થઈ જાય. ચલો જો ભાઈ આપણે આ ભાઈ મજા આવી. આ મોજાની આપણે એક જોડી લઈ લીધી છે. 50 ની 3 20 ની 1. હાલો તો હવે આપણે અહીંથી આગળ વધીએ. કે તમને આજ ફૂલે ફૂલ માર્કેટનું ટૂર તો આપવું જ જોઈએ. અમારે કંઈ લેવું નથી તો કાંઈ વાંધો નહીં, પણ જાવું તો જોઈએ આખે માર્કેટમાં. કેમ કે તમે જોઈ શકો તમને અહીંયા આવવાનું મન થાય તો અહીંયા આવવા માટે તમારે આવવાનું રહે જેતપુરની અંદર. ને આપણે જે સરકારી હોસ્પિટલ છે એની પાછળ જ આ માર્કેટ લાગે છે, જેતપુરની સિવિલ હોસ્પિટલ પાસે. હા જો એ બસ કાંઈ ઘટે નહીં, એમાં 1 નંબર છે. એ કાંઈ ઘટે નહીં, 1 નંબર છે. લે જ લે. અહીંયા કોઈ છે નહીં તો એમને ઉપાડ લે કે છે તો જો કોઈ મારે નહીં. હા હાલો એ કાંઈ ઘટે નહીં. હાલો રેડી. એમાં થોડીક સિલાઈ નીકળેલી છે ખીચામાં, પણ એ તો તારી બેન છે જ ને, આપણે ક્યાં ઉપાધિ છે. હા એ કરી દે. હાલો બેન એ 100 રૂપિયા. જો આમાં અહીંયા ઠેલા બેલા ને બધી વસ્તુ મળે છે. આ બાજુ જોવો તમે. હા બોલ ભાઈ. હા એ મસ્ત જ છે, લઈ લે. હું તો કહું હા તો 100 રૂપિયામાં સારું જ છે, એમાં કંઈ વાંધો નથી. પછી તારે લેવું હોય તો લે.
તારી ઈચ્છા, બાકી છે સારી વસ્તુ. એકાદું બટન ટાંકી લેવું એમાં એટલે રેડી. એવું હોય તો આગળ જવું હોય તો એને કંઈક અંદર હિતાડતો જા એટલે પાછા આવી તો મળે. આમાં એવું કરવું પડે, હું બધી જગ્યાએ ચેક કરીને લેવું હોય ને તો પહેલાં એને હિતાડીને જવું પડે. હાલો હવે આપણે આગળ વધીએ. જો હવે અહીંયા ટી શર્ટ જોવા આવ્યા. જો આમાં ટી શર્ટ તમે જોઈ શકો છો કે કલરવાળા મસ્ત છે. આમ બહુ ઓવર કલર થઈ જાય. હા, સારો ઘર તમારે જ્યાં જોવો ત્યાં જો બુધવારી માર્કેટ. તમને આજ ફૂલ મજા આવી જવાની છે. તમને એમ થઈ જવાનું છે કે અહીંયા એકવાર તો આવવું જરૂરી જ છે. ચાલો અહીંયા પણ ભાવ થોડો હાલો છે. આપણે અહીંયા ભાઈ અમારે ભાવ આ ભાઈને છે ને થોડોક મોંઘો પડે છે, તો હવે આગળ જ અહીંયા હજી તો અમે શરૂઆત જ કરી છે માર્કેટની અંદર આવવાની. મિત્રો અહીંયા થોડોક તડકો તો લાગે છે, હવે એ સહન કરવો જોઈએ, કારણ કે વિડીયો બનાવવો હોય તો પછી થોડો ઘણો તો બધી સહન તો કરવું પડે. એના માટે તમે જોઈ શકો છો. અરે ભાઈ જૂની ટોપી તો આપણે ક્યાંક આમાં ગોતવી જો મળી તો જાય. જો આમાં આગળ જઈ રહ્યા છે. અહીંયા નવી સાડીઓના અત્યારે વસ્તુ બધું છે. આ મોબાઈલના કવર છે. કોઈને પણ મોબાઈલના કવર જોતા હોય તો અહીંથી તમારે લઈ જજો. આપણી પાસે લેટેસ્ટ મોડેલ છે, આપણી પાસે આપણા કવર નહીં હોય. હાલો હા ભાઈ પાસે લેટેસ્ટ મોડલ છે. હવે અહીંયા તમે જોઈ શકો છો આ દડા અને લાઇટ ને એવી બધી વસ્તુ છે. એ શું છે ભાઈ? આ ચાર્જિંગ પિન છે. આ અમારા પક્કાભાઈ છે. આ અમારા પક્કાભાઈ જો આ છે ને ઘીસી મારે છે. હા, આ જીને આવે એના ઘર પાડવાના ધંધા કરે છે. આ ભાઈને બીજું કંઈ કામ છે નહીં. આમાં બધી ગાડીઓના હાથે વસ્તુ આવતું હોય એટલે એનું થોડુંક ધ્યાન રાખીને આપણે હાલવાનું. અહીંયા પેન્ટ છે. હાલો જે કોઈને તડકો લાગતો હોય એ સોડા બોડા પી શકે છે અહીંથી. ક્યાં અમે જવું છે ભાઈ તારે? હાલો અમે ભાઈ હવે લાઈન બદલી લઈએ. આ બાજુથી ઓલી બાજુ ગયા જાય. જો અહીંયા નવા જેવા જ પેન્ટું છે, મોટી સાઈઝના અને મસ્ત બધું નવું જ છે. એટલે અહીંયા સસ્તું અને સારી વસ્તુ મળી જાય છે, તો જે કોઈને લેવું હોય અહીંયા આવી જજો. જો ભાઈ 200 રૂપિયાનું પેન્ટ છે, તો તમે પેન્ટની ક્વોલિટી તમે જોઈ શકો છો કે સારામાં સારી છે. અને આ શર્ટ છે જે 100 રૂપિયાનો છે. અને ટી શર્ટ કોઈને લેવા હોય તો આમાં ક્યાંક આડા હોરા ટી શર્ટ પડ્યા છે. હા જો પેન્ટ જો તમે, પેન્ટ ને બધી વસ્તુઓ સારું છે, નવું જ બધું. ના અહીંયા ટી શર્ટ છે, આ 150 રૂપિયાવાળા છે. આ ભાઈ છે એના માલિક છે. ભાઈ થોડોક અવાજ મારી દો નહીં ભાઈ. હા 150 રૂપિયા ભાઈ કિંમત છે ટી શર્ટની. હવે આપણી પાસે તો મોબાઈલ હાથમાં છે એટલે કંઈ ચેક કરવાનું થતું નથી. અમારો સારો છે ને એવરો એ બધું ચેક કરી રાખશે. એને કંઈ સારું લાગશે તો લઈ લે. જો કે 200 રૂપિયામાં પેન્ટમાં કંઈ વાંધો નથી. પેન્ટને બધી ક્વોલિટી સારી જ છે. હા હા અમારે તમે નાઇકી કહો કે જે કહો એ આ એ બધો અમારે અહીંયા શોરૂમ હોય. અહીંયા હરેક બ્રાન્ડની વસ્તુ બધી મળી. બહુ બ્રાન્ડમાં જવાની જરૂર નથી કંઈ. હા આમાંથી તમે પેન્ટ ગમે તે લઈ આવો. 200 રૂપિયાનું તો તમને વરરાજો બનાવી દે ભાઈ. આ એ બુધવારે જો પેન્ટની ક્વોલિટી જો એના 200 રૂપિયા ભાઈ. અમારા ભાઈઓ બધી બહુ ચેક કરી લે, હરેક પેન્ટ જોઈ લે. તમને ગમે એમ કરીને પેન્ટ પહેરાવી દે એ આ ભાઈનું કામ. તમે કે નાડું બાંધો, ઇન્દ્રી બાંધો, ગમે એ બાંધો, કે તમે પહેર. જો આ પેન્ટ બધા એકથી એક ચડિયાતા છે. પણ હવે આ ભાઈને હા સારું જ લાગે. અત્યારે આવા જ બધે પહેરે છે તો પહેરી લે. સાચો સ્ટોક તો અહીંયા જ છે. આમાં બધી બ્રાન્ડેડ વસ્તુ પહેર્યો. તમારે જે કંપનીની જોતી હોય એ બધી આમાં મળી જાય. આજે નવું આના એક પેન્ટ તો પસંદ આવે છે, પણ હવે એમાં થોડુંક નુકસાની દેખાડી દીધી. તો એ ભાઈ હવે કંઈક હવે આનું શું કરવું, લેવું કે ન લેવું. થોડી ઘણી નુકસાની તો બધી આવતી જ હોય. અમારા ભાઈ આજે બધાને નવું દઈને જ જાય કે અહીંયા 2 વાગ્યા સુધી છે. જો કે આ બુધવારે 2 વાગ્યા સુધી જ હોય ને ભાઈ. હા 2 વાગ્યા સુધી હોય છે. 2 વાગ્યા સુધી મેં આ બધું વેચી જ નાખું ગમે એમ કરે. આ 150 રૂપિયામાં તમે ટી શર્ટ જોઈ લો. આવું તમને ક્યાંય જોવા ન મળે. હવે એમ લાગે છે કે હવે માર્કેટની બહાર નીકળી જવું જોઈએ. જો મિત્રો હવે આ તડકો થોડોક વધી ગયો છે. હવે તો અહીંથી હવે અમારા ઘરે જ જવાનું છે. પણ હવે આ ભાઈને એક ઓલી હુડી જે પસંદ આવી હતી એ લઈ આવીએ.
જો મળી જાય તો કદાચ વાત અલગ છે નકર આપણે આ ગાડી લઈ અને આપણે ઘર ભેગા થાય આ વિડીયો એ આમનામ ફરે રાખશો તો બહુ લાંબો થઈ જાય એટલે થોડુંક ટૂંકમાં પતે એવું આપણે કામકાજ કરીએ હુડી અમે ક્યાં રાખી હતી અને ક્યાંથી લીધી હતી એ કંઈ ખબર યાદ નથી અત્યારે લગભગ તો એ આ જગ્યાએથી જ લીધી હતી તો તમે જો હવે આમાં જો અમારા ભાઈ આ નીચે બધું ખોલ છે અને ગોચ છે કે આમાં મળે કે નહીં તો લગભગ તો નથી લાગતી કોકને કોક ઉપાડી ગયું એવું દેખાય છે હા એ બસ ત્યાં જ હતી હવે તો આમાં નીચે જો કે ક્યાંય તને મળે કે ન મળે જો અમારા ભાઈને હવે હુડી મળશે ને એટલે હવે પાછો અહીંયા અડધી કલાક બીજો મને ખોટી કરી અહીં નસીબમાં ન હોય કોઈ દી મળતું જ નથી એટલે કિસ્મતમાં હોય એટલું જ મળવાનું છે એટલું યાદ જ રાખો તમે બધા હાલો મિત્રો હવે અહીંયા ટી શર્ટ તો મારે જોઈએ તો ન મળ્યો એટલે હવે અમે બે મારો બને ભાગીએ ઘેરે હા ને વહેલા ઘેરે પૂગી લઈએ ખાવાનો ટાઈમ થઈ જાય તો ખાઈ લઈએ ખાવાનું તો બની જ ગયું કારણ કે અમારે સવારે બધા ટિફિન લઈને જાય એટલે સવારના પૂરમાં બધું ખાવાનું બની જાય અમારે કંઈ ગરમા ગરમ તો કંઈ ખાવાનું હોય નહીં તો હવે આ બુધવારી માર્કેટની અંદરથી બહાર નીકળીએ તો તમે એક વખત જોઈ લો હવે મારો સારો પાછળ આવી નાખે જો એને એ હુડી મળી ગઈ તમે જોઈ શકો છો કે આ જે હુડી હતી અમારે લેવાની હાલો એના નસીબમાં હતી એટલે મળી ગઈ છે હવે એ લે કે નથી લેતો ને એ જોઈએ કેમ કે આ મળી ગયા પછી એનું પાછું મન છે ને 2 વખત બદલે કે મારા હારાની મને બધી ખબર હોય હા એ જો કેવું ખરાબ લાગે છે સાનું મને મૂકી દે હા એ હવે લઈ નાખે ને બીજું કંઈ વાતો કરીમાં આ જે બેનને પૈસા દેવાના અહીંયા બેન છે હાલો જો આગળ ભાઈ છે આપણે જાય આ હુડી એક લઈ લીધી છે તો અહીંયા પૈસા દઈ દઈએ જા ભાઈ હુડી મને આપી અને એ વયો ગયો છે હા કે હવે હું મારી રીતના બીજું જોઈ લઉં છું એ કંઈક છે ને તમે પકડવા દઈએ હાલો હવે આને આપણે સાચવીએ અને આ ભાઈને એની રીતના હુડી લેવા દઈએ એના કેટલાક જોઈ લે કે આજે એને બીજો કાંઈ તો ધંધો નથી આ જ જોવાનું છે હાલો જો એને એક બીજા ટીશર્ટમાંથી દોરી પણ કાઢી લીધી કારણ કે આ હુડીમાં દોરી જોવો ને એમ તો આ હોશિયાર છે બહુ જ એ ક્યાંય પાછો પડે એમ તો છે જ નહીં હા અને ઘરના જ કંઈ સમજતા નથી બાકી આ બહાર તો ક્યાંય છે ને આ ગમે ત્યાં ગયો હોય એટલે ગમે કાન કાપીને આવ્યો હોય માણસ છે કેટલા રૂપિયા છે ભાઈ 100 રૂપિયા છે ભાઈ હા તો 100 રૂપિયામાં તો આરામ હારી હુડી છે હાલો આ બધું પકડો તમે હો હા ના ના એ સારી જ લાગે વ્હાઈટ હાલો મિત્રો હવે હુડી લેવાઈ ગઈ છે મોજા લેવાઈ ગયા છે અને 2 પેન્ટ લીધા એક ભાઈ આ ભાઈ આટલું લીધું છે મારા હારા માટે અને એક મારા પપ્પા માટે લીધું છે તો 2 પેન્ટ લઈ લીધા હવે ટોપી રહી ગઈ છે ભાઈ તો ટોપી હા જૂની ટોપી ઘરે પડી તો તમે આમાં 10 રૂપિયામાં બધી વસ્તુ મળે છે તો હવે અમે અમારી ગાડી પર જાય છે હા ભાઈને હું કોઈનો ફોન આવી ગયો કે શું છે મારા ખાતામાં 12,273 રૂપિયા ક્રેડિટ થયા છે હું ચેક કરી લઉં કેના થયા છે હાલો ભાઈ જો આ ભાઈને ખુશખબરી આવી ગઈ છે એના ખાતાની અંદર 12,000 રૂપિયા આવેલા છે હવે શેના આવ્યા છે એ એને ખબર નથી તો ભાઈ હવે થોડાક મોજમાં આવી છે મોજમાં નથી કદાચ ક્રેડિટ કાર્ડ વાળા હવે રિટર્ન કર્યા આવી છે કાલે ક્રેડિટ કાર્ડનું બિલ ભરેલું હતું તો હા ભાઈ એનું ક્રેડિટ કાર્ડનું બિલ ભર્યું હતું એનું હવે ખાટલાના ભાઈ ભાઈ આપણે વિચાર કરીએ કે આ છે ને 5 લેતા જાય ભાઈ આવા મને 4 આપી જો ને તો આ ભાઈ પાસેથી લઈ લે હાલે કે ન હાલે નહીં હાલે તો આપણે આગલી બુધવારીમાં બદલાવી જાઉં જો આપણે આ ભાઈનો વિડીયો તો લઈ જ લીધો છે એટલે એ કંઈ ના તો પાડવાના નથી હા જો એનો 4 પાયા આપણે આપી દીધા 4 પાયા આપણને આપી દીધા છે જેથી કે આપણે લાદીને અંદર કંઈ લીટા બીટા પડે એ આના પૈસા દેવાના છે હાલે પકડ એ હું દઈ હાલો મિત્રો જો આપણે આ પૈસા દઈ દઈએ છે ભાઈને મેં ખાટલાના પાયે લઈ લીધા 10 રૂપિયા ભાઈ અમારે કંઈ છૂટા 10 ઓછા લઈ જાય તો સારું હાલો હા એટલું માન રાખી ગયો થોડુંક હા ભાઈ એક 10 રૂપિયાનું માન નથી રાખતું જો 10 રૂપિયામાં રૂમાલ પણ છે હા વ્હાઈટ રૂમાલના 20 રૂપિયા છે અને કલરવાળા રૂમાલના ડિઝાઇનવાળાના 10 રૂપિયા ભાઈ આ ભાઈ અમારા 10માં 2 માંગે છે હવે 5 રૂપિયામાં તો લગભગ કોઈ આવા નવા રૂમાલ તો આપે નહીં હા હાલો ભાઈ એમ કહી શકે મળે છે તો મળતા છે આપણે કંઈ ખબર નથી હવે આપણે અહીંથી આગળ જઈએ અને જો અહીંયા કોઈને ટેટુ બનાવવું હોય તો આ ભાઈ પાસે આવી શકો છો તમે હા આ બધી ડિઝાઇન છે જે આ ભાઈ કરીને આપે છે
તો ડિઝાઇન તમે એક વખત ચેક કરી લે. આ ભાઈ છે એ પેન્ટર છે. આ તમને ક્યાંય પણ મળે તો એને રોકીને તમારે પેઇન્ટિંગ કરાવવી હોય જ્યાં અહીંયા કરાવી એ ભાઈ આપણે ટી શર્ટની અંદર પણ કલર ભરી દઈએ. ટેટુમાં જો ભાઈ ટેટુમાં કલર ભરી દે હો ભાઈ. સોરી મેં તો કીધું ટી શર્ટમાં કલર ભરી દે. મારા આમ અવાજ માર્યો એટલે હવે મિત્રો અહીંથી આપણે નીકળીએ. હજી પછી આ તો મને નીકળવા દે એવું લાગતું જ નથી. કદાચ આને તો અહીંયા સાંજ સુધી બુધવારે હોય ને તો સાંજ સુધી આ બધું ચેક કરી રાખે એવો છે. હા તો કે એકલાની વસ્તુ તો નથી કોઈ લેતો. મારા પપ્પા માટે પણ પેન્ટ લીધું છે અને મારા માટે પણ કપડાં જ હોય છે કે ભાઈ આપણે તો હજી આવા પહેરીએ. આ તો છોકરાને તો રહેવા દે, આપણે છોકરાનું કંઈ જોવું નથી. હજી તારા છોકરા છે નહીં. હા છોકરા થાય ને તે તું લઈ જાય. નહીં કટુ માટે કંઈ નથી લેવું. હાલો હવે આ બધું ઉપાડો. આપણે જાજો બધો સામાન લઈ લે ભાઈ. સામાન તો બતાવે આપણે. હા જો અમારે ઢગલો કર્યો છે સામાનનો તો. હા અમારે ગાડીની ડેકીમાં પણ એ હમાય નહીં. હવે જોઈએ જેટલો હમાય એટલો હમાડીશું, નકર પછી હાથમાં રાખીશું. હાલો મિત્રો હવે આપણે અહીંથી નીકળીએ છીએ ને હવે થોડુંક ઘર બાજુ જાય. આ તડકો બહુ વધી ગયો છે તો આપણે જો આપણે એ ગાડી અહીંયા છે. હા ભાઈ આપણે ઘડિયા ભેગા થાય. એ કે આપણે એ કે તમે મને ફેમસ કરો. હા એ તો હાલવાનો જ છે ને ભાઈ. હવે તો આખી જિંદગી હાલવાનો છે. તો આ ભાઈને હવે આપણે ફેમસ કરો ભાઈ. આ ભાઈના ઘૂઘરાનું નામ છે ચામુંડા ઘૂઘરા. મા ચામુંડાના નામ ઉપર છે. તો જ્યાં આ ભાઈ તમને ભેગા થાય તેની પાસે તમે ઘૂઘરા માંગી શકો છો. ઘૂઘરા ગરમ છે કે મીડિયમમાં ન મજા આવે યાર. અમારા ભાઈને તમે જોઉં. હા ના ભાઈના જ ઘૂઘરા ખાઈ જો. સૌથી સારામાં સારા ઘૂઘરા ભાઈના આવે. હવે આપણે અહીંથી જવાનું છે શાક માર્કેટની અંદર શાકભાજી લેવા માટે. હાલો તો મિત્રો હવે આપણે અહીંથી જઈએ શાક માર્કેટની અંદર. મિત્રો હવે આપણે અહીંથી જઈએ શાક માર્કેટની અંદર ને શાકભાજી લઈ લઈએ ઘર માટે. ચાલો મિત્રો હવે બેસી જાય આપણે ગાડીમાં. સમય તો ગયું છે બધું. ગાડીમાં બેસી જાય અને આપણે જઈએ આપણે માર્કેટની અંદર. કેમ કે હજી શાકભાજી રહેવું ઘર માટે. તો જો હવે આપણે અહીંથી નીકળી ગયા છીએ અને જઈ રહ્યા છે માર્કેટ પર. તો થોડુંક શાકભાજી ઘર માટે લઈ લઈએ. નકા ઘરે જાવ તો પણ મમ્મી ખીજા. Living life, everyday, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything, so I'ma just keep buying everything. See you in the next life, have to be a better me. I don't think that my head's on straight, gotta flip it and grip it and go and get an x-ray. What's wrong with me? I just feel weight pushing on my chest and it squeezes till I suffocate. Better change my mindset, meditate. It's pretty cool that I'm alive and have better days. I could walk, see, hear, I should celebrate. Think I could change my mind, maybe elevate. Living life, every day, late at night, not okay. મિત્રો માર્કેટમાંથી બહાર આવી અને હવે આપણે આવી ગયા છીએ મેન રોડ ઉપર, જે આપણો બસ સ્ટેન્ડ રોડ કહેવાય, કણકિયા પ્લોટ. ત્યાં આવી ગયા છીએ. હવે આપણે એક ચંપલ લેવાના બાકી છે, જે બુધવારીમાંથી તો ન લઈએ કે આપણે. તો હવે અહીંયા ક્યાંક રેકડીમાં જોવું તો ક્યાંય મેળ આવી જાય ત્યારે થોડી ચંપલ લઈ લે. કેમ કે ચંપલ વિનાના છીએ આપણે. 6-7 દિવસથી ચંપલ તો તૂટી ગયા છે અને લેવાનો કંઈ ટાઈમ મળ્યો નથી. ઓનલાઈન છે મંગાવ્યો 85. તો આ ભાઈ આ ઓનલાઈન મંગાવ્યા 85 રૂપિયા. તો આપણે હવે ઓનલાઈનને તો કેદી આવ્યો છે. આ એક આપણે માઇક મંગ્યું છે એ હજી નથી આવ્યું. હા એટલે આપણે પહેલાં છે ને ભાઈ ચંપલનું કરીએ. જે મેન વસ્તુ છે એ આપણે ચંપલ જ છે. કેમ કે એના વિના તો આપણે આગળ ક્યાંય જઈએ શકીએ નહીં. ઓર્ડર મારતો 2 દીમાં આવી જાય. ના ભાઈ આપણે ઓર્ડર કંઈ કરવો નથી. આપણે અહીંથી લઈ લઈએ. આપણે જો અહીં રેકડીવાળો ભાઈ છે જેની પાસે આપણે વાળી કેવું લઈએ. જો આ ચંપલની રેકડી છે. હા તમે જોઈ લો, આ ચંપલની રેકડી છે. હવે અહીંથી આપણે લઈ લઈએ. એ ભાઈને મારી બધી ખબર જ છે. એ ભાઈ આપણને ઓળખે જ છે. અને ક્યાં ચંપલ જોઈએ ક્યાં નહીં, બસ એ આપણે ખાલી ચેક કરવાનું છે. તો ભાઈ જો એટલા બધા ચંપલ છે અમારા રેકડીમાં ને અમે ભાઈ ખરીદી પછી જો આવી જ જગ્યાએથી કરીએ તો તમે જોઈ લેજો. હા આપણે કંઈ રૂપિયાવાળા માણસો નથી. હા ભાઈ મને કાંઈક હવે તું સારા કંઈક ચંપલ બધા જા ભાઈ છે આપણે ચંપલ વેચે. થોડોક સાઉથના વિલન જેવા લાગે છે પણ વાંધો નહીં. મને આ સિંગલવાળા પટ્ટીવાળા ન ફાવે. આપણે હા ના એ નથી લેવા મારે. હું ગયા વખતે લઈ ગયો ચંપલ જ નથી અહીંયા. હા
તેથી હું સાંજે ભાઈ જો અત્યારે આમાં આ મસ્ત જ આવે, આ મજબૂત જ આવે. તો આ ઈ જ છે, હા. આ લઈને આવો. હાલો ભાઈ એ આપી દે 8 નંબર માં હાલો ભાઈ હવે ચંપલમાં બહુ આપણે ચેક નથી કરવું જો આ ચંપલ લઈ નાખીએ છીએ હા આના ભાઈ કેટલા દેવાના છે અને આ આપણી પાસે ગયા વખતે 130 લીધા હતા અને આજે ખાલી હવે 170 કહે હવે આનું શું કરવું આપણે ક્યાં ઓલા જૂના સંપલ ઉપર એ ભાઈને આપણે ભાઈ 130 રૂપિયા દેવાના છે બીજું કંઈ નથી ચાલ્યો આમાંથી 130 રૂપિયા તમે વારી લ્યો એટલે વાત પતી જાય હાલો ભાઈ આપણે જો ચંપલ લેવાઈ ગયા છે નવા ના ભાઈ જો આપણે પેકે કરી દે છે આ પેકે કરી દીધા ચંપલ જો આવી જ ભાઈ સ્પીડ રાખવાની હો ગમે ત્યાં ગમે એ વસ્તુ લેવા ગયા હોય ચાલો એ ભાઈની રીતના જો પૈસા વાળી લેતા રેડી ને આપણે જે જોતું તે આપણે મળી ગયું Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything, so I'ma just keep buying everything. See you in the next life, have to be a better me. I don't think that my head's on straight, gotta flip it and grip it and go and get an x-ray. What's wrong with me? I just feel weight pushing on my chest and it squeezes till I suffocate. Better change my mindset, meditate. It's pretty cool that I'm alive and have better days. I could walk, see, hear, I should celebrate. Think I could change my mind, maybe elevate. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better days. Cause all I want, and I pray, I believe in the better days. I'm kinda stuck between a rock and a hard place. Do I work hard or live at my pace? You're only young once, yeah that's all great, but I also want a future where I'm okay. Living life is doing lots of cocaine. Wait no, it's living with no shame. Wait no, it's sleeping in on Sundays. I guess it's different for each of us and that's okay. જો આ ભાઈ ગાડીમાં અમારે આવી ગઈ છે પ્રોબ્લેમ હા અને બ્રેક ચોટી ગઈ છે તો અત્યારે અમે જો આ પુલની નીચે આ ગાડી ઊભી રાખી દીધી છે કારણ કે ટાયર ચોટે છે એટલે હવે આમાં ગાડી ઊભી રાખવી પડે એમ જ છે હા ભાઈ બ્રેક ઢીલી કરી નાખી છે અમારે કારણ કે કારીગર જ છે અમારા કારીગરોનો તો પાર નથી હરેક વસ્તુનો કારીગર છે આ Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything, so I'ma just keep buying everything. See you in the next life, have to be a better me. I don't think that my head's on straight, gotta flip it and grip it and go and get an x-ray. What's wrong with me? I just feel weight pushing on my chest and it squeezes till I suffocate. Better change my mindset, meditate. It's pretty cool that I'm alive and have better days. I could walk, see, hear, I should celebrate. Think I could change my mind, maybe elevate. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better days. Cause all I want, and I pray, I believe in the better days. I'm kinda stuck between a rock and a hard place. Do I work hard or live at my pace? You're only young once, yeah that's all great, but I also want a future where I'm okay. Living life is તમે જોઈ શકો છો કે આપણે ઘરે આવી ગયા છીએ અને આ ડેલી ખોલી અને હવે ગાડી અંદર લઈ લઈએ આ ગાડી પણ લઈ લઈએ ને મારી ગાડી પણ બહાર બહાર પડી છે તો એને પણ અંદર લઈ લઈએ મિત્રો આપણે આપણી ઘરે આવી ગયા છીએ જો ભાઈ આજે ગાડીને થોડી થોડી રિપેર કરે છે ને જા અમારો છોકરો આનું નામ છે નિહિત ને આના નામ ઉપર જ આપણે ચેનલ રાખેલું છે નિહિત તું કહેતો બધા સબસ્ક્રાઈબ કરી દો કહી દે તો કહી દે કટો અરે મારી દીકરા બોલી જા કે બધાએ સબસ્ક્રાઈબ કરી દો આમ કરી દે આમ કરી દે એ કેમ કે એમ બોલ એમ કે લાઈક કરો એમ કે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો આ અમારા ભાઈ થોડુંક છે ને હિન્દી બોલે અને થોડુંક ગુજરાતી કેમ કે આ મોબાઈલમાં વિડીયો જોઈ જોઈને બધું એમાં શીખી ગયો છે જો આખો દે આવી રીતના મસ્તી જ કરી રાખે હવે આંગણવાડીએથી આવી ગયો છે એટલે હવે ઘરમાં બધા તોફાન ચાલુ પટો ઓય નિહિત નિહિત એમ કહી દે કે સબસ્ક્રાઈબ કરો કે હા તો ભાઈ મારું ન માનો તો કાંઈ નહીં પણ આ ભાઈનું આપણે અમારું માની લેજો
આમ કરીને કહી દે સબસ્ક્રાઇબ કરો એમ કરીને કહી દે. આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ. હવે મળશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત. ગુડ બાય.